હે ગાઈઝ, જય માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગોંડલ, કારણ કે અત્યારે અહીંયા થોડુંક પર્સ પેકિંગ કરે છે નાસ્તાનું. દીકી માટે બિસ્કિટ ને એવું ઘણું ઘણું લેવું પડશે. બસ આંટી, હાય, ગુડ મોર્નિંગ, જય માતાજી. બસ જો હાલો બધા ગોંડલ. તો આપણી ટ્રીપ અત્યારે થઈ ગઈ છે ગોંડલની. શું કહે છો દીકી? હાય કહી દે. તો બસ મળી થોડી વાર પછી, બાય. હે ગાઈસ, તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગોંડલ. 11 વાગ્યાની બસ હતી. હેલો બધા ગોંડલ. આજે કાકા ધોળાના ખાઈ નહોતા. બસ મળી થોડી વાર પછી. અત્યારે બસની મુસાફરી શરૂ છે, કેમ કે કાકા ફ્રી નહોતા એટલે ગાડી નથી, બસમાં જઈ છીએ. એની ગોંડલ પછી પાછી કન્ટિન્યુ થઈ. ચાલો બાય. હલો ગાઈઝ, તો અમે પહોંચી ગયા છીએ ઘરે. બસમાંથી નીકળ્યા તરત ભાઈ આવીને અમને લઈ ગયા. બસ જો ઘરે આવી ગયા છીએ. ભાઈ તો થાકીને આરામમાં હોત થઈ ગયા. અમે તેડીને આવ્યા ને તો જયરાજ મામા થાકી ગયા. બસ જો મમ્મી તો કિચનમાં છે. તો શું કરો છો? રસોઈ હાલે છે. ચણાનું શાક, રોટલી, ભાત, હાલો બધા જમવા. કાંઈ પછી પાછા કંજમી કર્યું, પછી પાછા કન્ટિન્યુ થઈ. ત્યારે ગમ બાય. હલો ગાઈસ, તો અત્યારના વાગી ગયા છે 7:30. અમે ગયા હતા બહાર, અમારા બેન છે તેની ત્યાં બેસવા કોઠારીએ. જો હવે ઘરે પહોંચીને થાકી ગયા. તો હજુ ફ્રેશ થઈ થોડી વાર આરામ કરશું, પછી પાછા રસોઈ કરશું. અહીંયા તો રસોઈમાં કાંઈ ટેન્શન ન હોય, મમ્મી હોય, આપણે કંઈ કરવાનું હોય નહીં, એટલે આરામ. બીજી વાત જો જમવા હોત મેંગા નાસ્તો કરવા માંડ્યા, એને ભૂખે લાગે કે થકાઈ ગઈ. કા બેટા આજ તો બધું ભેગું જ થઈ ગયું છે. કેમ કે આજે ફૂકાવાથી નીકળ્યા, પછી અહીંયા ગોંડલ પહોંચ્યા, જમી કાઢી ફ્રી થયા, પછી પાછા આમ ગયા કોઠારિયા ને એવી રીતના ટ્રાવેલ કરી આજ તો હાવ પૂરું થઈ ગયું, સાવ થકાઈ ગયું. આજે આખો દિવસ ટ્રાવેલિંગ જ ગયો છે. હાવ એટલે હાવ થકાઈ ગયું. કાંઈ નહીં, પછી પાછા થોડી વાર આરામ બારામ કરી પછી પાછા કન્ટિન્યુ થાય. બાય.